નમસ્કાર. આજે આપણે ધોરણ 7 ગુજરાતી વિષયમાં અધ્યય નિષ્પત્તિ 7.6.1 વિશે જાણીશું. ક્ષેત્ર છે 6, શબ્દ ભંડોળ. તો અધ્યય નિષ્પત્તિ 7.6.1 મુજબ અપરિચિત શબ્દોના અર્થની ધારણા કરે, શોધખોળ કરે અને તારવે. તો અહીં આપણને દરેક પાઠની અંદર, દરેક કાવ્યની અંદર શબ્દાર્થ આપવામાં આવ્યા છે. જેમ કે ધોરણ 7ની અંદર સફળ યાત્રા. હરિનામ ઘોષ સાથે સંઘ ચાલ્યો જાય. ઘોષ એટલે કે અવાજ. સંઘ એટલે કે યાત્રાળુઓનો સમૂહ. ગર્દભ ખર એટલે કે ગધેડો. તો બાળકો આવા અપરિચિત શબ્દોના અર્થ વિશે જાણે છે. બાળકો આવા અપરિચિત શબ્દોના અર્થ સમાનાર્થી શબ્દો વિશે લખે છે ત્યારે આ અધ્યય નિષ્પત્તિ લાગુ પાડી શકાય છે. આભાર.